રાજ્યમાં હાલ ગરમીથી રાહત મળવાના કોઈ એંધાણ નથી. હવામાન વિભાગ પ્રમાણે ચાલુ અઠવાડિયામાં પણ ભીષણ ગરમી પડશે. 31 મે સુધી ગરમી અને ઉકળાટ રહેશે. જો કે તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં 40 થી 43 ડિગ્રી તાપમાન રહેશે તેમજ રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાશે. આગામી સમયમાં અકળાવનારી ગરમી માટે રહેવું પડશે તૈયાર. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે આગાહી. ભેજને લીધે અકળાવનારી ગરમી પડે તેવા એંધાણ છે. જૂન માસમાં જ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રીની પાર નોંધાય તેવી આગાહી. ગુજરાતમાં ભારે વરસાદ પડવાની પણ વકી. અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં તોફાન સર્જાવાની શક્યતા. અરબ સાગરમાં પણ 28 મે થી 3 જૂન સુધી બની શકે છે સિસ્ટમ. 8 થી 15 જૂન સુધીમાં ચોમાસાની રાજ્યમાં થઈ શકે છે શરૂઆત. ભારે પવન સાથે 80 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવાની શક્યતા. રાજ્યમાં ધોમધખતો તાપ રહેશે યથાવત. હજુ 5 દિવસ ભીષણ ગરમીથી નહીં મળે રાહત. અમદાવાદમાં 5 દિવસ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેશે. જૂનના પ્રથમ અઠવાડિયાથી ગરમીમાં ઘટાડો થશે. જૂનમાં ગરમીનું પ્રમાણ 40 ડિગ્રી આસપાસ રહી શકે તેવા એંધાણ. રાજકોટ બાદ હવે 43.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ. રાજ્યમાં ગરમીના કહેરના જનજીવન પર અસર. લૂ લાગવાના કેસમાં થયો છે વધારો. 23 દિવસમાં હીટ સ્ટ્રોકના 2219 કેસ નોંધાયા. રાજ્યમાં 92 લોકો રોજ લઈ રહ્યા છે ઇમરજન્સી સારવાર. અમદાવાદમાં સૌથી વધુ 432 લોકોને ગરમીની અસર. ચોમાસાના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં ઉનાળામાં પણ પ્રકૃતિની મહેર. એક તરફ વેકેશનનો માહોલ તો બીજી તરફ 3 થી 4 દિવસથી ફૂંકાતી ઠંડી હવાના કારણે સાપુતારામાં સહેલાણીઓનો મેળો જામ્યો. ગરમીથી બચવા હવા ફેર માટે લોકો આવી રહ્યા છે સાપુતારા. પ્રવાસીઓ વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝની લઈ રહ્યા છે મજા. ભારે ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ. ગુજરાતના 10 જેટલા જળાશયોમાં જળસ્તર ઘટ્યું છે. કચ્છના જળાશયોમાં સૌથી ઓછું માત્ર 33% પાણી. રાજ્યના 88 જળાશયોમાં 20%થી ઓછું પાણી. 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર ઘટીને 55.24%. કોલેજની હોસ્ટેલમાં દારૂની સપ્લાય મુદ્દે એબીવીપીએ ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી છે. માંગ કરી કે કોલેજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરે. જૂના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહી જુનિયરનું રેગિંગ કરતા હોવાનો પણ દાવો કર્યો. સમગ્ર મામલે એનએચએલ મેડિકલ કોલેજે કમિટી બનાવી તપાસ હાથ ધરી. જામનગરના વિવિધ વિસ્તારોમાં મસાલા વિક્રેતાઓને ત્યાં ખાદ્ય વિભાગે હાથ ધર્યું છે ચેકિંગ. 12 સ્થળ પરથી મસાલાના નમૂના લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા. 2 બરફ ગોળાના ધંધાર્થીઓને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે. 11 ડેરી, નોનવેજ શોપ, હોટલ, રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરાયું છે. કેરી વિક્રેતાઓના 15 ગોડાઉનમાંથી 105 કિલો સડેલી કેરીનો નાશ કર્યો. પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસમાં ચોથી વખત વધારો. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાને 61 પૈસાનો વધારો. ડીઝલની કિંમત પ્રતિ લીટર 2 રૂપિયાને 79 પૈસાનો વધારો. 15 થી 25 મે દરમિયાન ચોથી વખત ભાવ વધારો ઝીંકાયો. ઈંધણના ભાવ વધતા લોકોના ખિસ્સા પર માર પડશે. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો. નવા વધારા બાદ પેટ્રોલનો ભાવ 101 રૂપિયાને 66 પૈસા પ્રતિ લીટર. ડીઝલની કિંમત 97 રૂપિયાને 78 પૈસાએ પહોંચ્યો. ગુજરાત સરકારી કંપનીઓના પંપ પર પેટ્રોલ 100 રૂપિયાને પાર થયું છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7 રૂપિયાના 22 પૈસાનો વધારો તેમજ ડીઝલના ભાવમાં 7 રૂપિયાને 67 પૈસાનો વધારો. રાજકોટના જસદણ માર્કેટને પણ ડીઝલની અછતની અસર પહોંચી છે. ડીઝલ ન મળતા ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખોરવાઈ છે. તેનાથી એપીએમસીમાં કપાસ, મગફળી, તલ, મગ અને ચણા જેવી જણસીના થપ્પા લાગી ગયા. વેપારીઓની જણસનો ભરાવો થઈ જતા શેડમાં ખેડૂતોની જણસ ઉતારવાની જગ્યા નથી રહી. જો વરસાદ પડે તો ખુલ્લામાં પડેલી માલ પલળવાની પણ ચિંતા વ્યક્ત કરી. પેટ્રોલ ડીઝલ મોંઘા થતા તેમજ ઈંધણની સ્થિતિમાં અસમંજસને લીધે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વધારો. 3 મહિનામાં સુરતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને બાઇકનું બેવડું વેચાણ થયું. અગાઉ મહિને 40 થી 45 ઈ સ્કૂટર વેચાતા હતા. હવે 100 ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ થઈ રહ્યું છે. લો સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ 80% જેટલી વધી.
સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવ સાથે કરિયાણું, ટ્રાન્સપોર્ટેશન સહિતમાં પણ મોંઘા થયા. અનાજ સહિતની વસ્તુઓના ભાવમાં 2% વધારો, ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં 10% વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. ભાવ વધારા અંગે લોકોની મિશ્ર પ્રતિક્રિયા. વૈશ્વિક પરિસ્થિતિને લીધે ભાવ વધારો થયો હોવાને કેટલાક લોકોએ વ્યાજબી ગણાવ્યો. ભાવનગરના મહુવાના ઓથા ગામના લોકોને દરરોજ પીવાના પાણી માટે કરવા પડે છે સંઘર્ષ. 10 દિવસથી ગ્રામજનોને પીવાના પાણીના ફાંફા. ઉનાળાની ગરમી વચ્ચે લોકો જીવન નિર્વાહ માટે મોંઘા ટેન્કર મંગાવીને પાણીની જરૂરિયાત સંતોષવા માટે મજબૂર બન્યા. મહિલાઓએ પણ દૂર દૂર સુધી પાણી માટે ભટકવું પડે છે. સરપંચે અનેક રજૂઆતો કરી હોવાનો આક્ષેપ છે. ભરૂચ જિલ્લામાં શાળામાંથી ડ્રોપઆઉટ થવાનો રેશિયો વધતા શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું. તાજેતરમાં જ હાથ ધરાયેલા સર્વેમાં 6000થી વધુ બાળકોએ ભણવાનો ઇનકાર કર્યો. ડ્રોપઆઉટ રેશિયોનું કારણ જાણવા અને તેનું નિરાકરણ લાવવા જિલ્લા શિક્ષણ તંત્રએ ખાસ અભિયાન હાથ ધર્યું. 3 વર્ષમાં ડ્રોપઆઉટ થયેલા બાળકોની યાદી તૈયાર કરી 95% બાળકોનો સંપર્ક કરાયો છે. કાઉન્સેલિંગ બાદ 1497 બાળકો ફરી શાળાએ આવવા તૈયાર. મહેસાણામાં વિજાપુરમાં ધારાસભ્ય સીજે ચાવડાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ. ચૂંટણી ફંડિંગ, ખર્ચ અને દારૂની વહેંચણી અંગે ઓડિયોમાં છે ઉલ્લેખ. સીજે ચાવડાને ચૂંટણી લડવા 2 કરોડ મળ્યાનો દાવો સહિત ટિકિટ ફાળવણી અને હપ્તાખોરીના પણ ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ છે. વાયરલ થયેલી કથિત ઓડિયો ક્લિપથી ખળભળાટ મચ્યો. દાહોદની ખાનપુર તાલુકા પંચાયતમાં ઘર્ષણ બાદ ચિત્ર સ્પષ્ટ. ચિઠ્ઠી ઉછાળીને પ્રમુખ ઉપપ્રમુખની કરાઈ છે નિમણૂક. ભાજપ આપને સરખા મત મળતા ગૂંચવાયું છે કોકડું. તો ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના સોનલ ભૂરિયાનું નામ નીકળતા પ્રમુખ પદે વરણી કરવામાં આવી. તો ઉપપ્રમુખ પદની ચિઠ્ઠીમાં ભાજપના નયન બારિયાનું નામ ખુલ્યું છે. જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતમાં મોટો અપસેટ સર્જાયો. આમ આદમી પાર્ટીની બહુમતી છતાં પ્રમુખ પદ ભાજપે મેળવ્યું છે. 16માંથી 13 પર આમ આદમી પાર્ટીનો અને 3 પર ભાજપનો વિજય થયો હતો. પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત હતું, પરંતુ આમ આદમી પાર્ટી પાસે એસસી ઉમેદવાર ન હોવાથી ભાજપના ભીખા મકવાણા પ્રમુખ બન્યા. જ્યારે ઉપપ્રમુખ તરીકે આમ આદમી પાર્ટીના